નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મહત્વની મેચોના લીધે. છેલ્લા 1-2 મહિનાથી આપણે ચર્ચા વિચારણા કરતા આવ્યા છીએ અને ક્યાંક એવું પણ જોયું છે કે આ વખતે આઈપીએલ કેવા દોરમાં હશે. એમ કહેવાય કે ટોપ લેવલની જે ટીમો મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે ક્યાંક ટોપમાં નથી. રાજસ્થાન છે ગઈ વખતની ટીમ, એ ટોપ પર છે અત્યારે હાલ પણ. અને એમ કહેવાય કે આ વખતે ક્યાંક શક્યતાઓ પણ છે કે ના રાજસ્થાન જીતે, એમ પણ છેલ્લી ઘણી બધી મેચો તેઓ હાર્યા પણ છે. વાત કરીએ ગઈકાલની મેચની, રાજસ્થાન રોયલ્સ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સની જે મહત્વની મેચ હતી. બંને મહત્વની ટીમો હતી. બંનેમાં ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે કોણ જીતશે, કોણ હારશે, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, બધું જ. પણ આખરે જે કાલે વરસાદ વિઘ્ન બન્યો અને એમ કહેવાય ને કે બંને ટીમને એક પોઈન્ટ આપીને એ વખતે પૂર્ણ વિરામ મૂકી દીધું. આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 જે અત્યાર સુધીની સિઝનમાં આપણે ઘણી બધી ચર્ચાઓ વિચારણાઓ કરીને હવે આવી ગયા છીએ આખરી દોર ઉપર. આખરી દોર એટલા માટે કારણ કે ક્વોલિફાયર 1 કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે જે મેચ થવા જઈ રહી છે, ઘણી મહત્વની મેચ. જે ટીમ જીતશે ડાયરેક્ટ ફાઇનલમાં જશે, જે બીજી મેચ હારશે તે ક્યાંક જે એલિમિનેટર રમાશે ને તેમાંથી પણ એક મેચની સાથે રમશે ને પછી ક્યાંક આગળ આવવાનો ચાન્સ પણ છે. આ તમામ મેચ ઉપર આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી કે આ વખતે કઈ ટીમ કેવી પોઝિશન પર છે, શું છે શું નહીં, એ બધું આજે આપણે વાત કરીશું. છેલ્લી 4 જે મેચ છે અને તેની પણ પરિસ્થિતિને લઈને, ગઈકાલે જે મેચ જોવા મળી તે ટીમની પરિસ્થિતિને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, મહત્વની બાબત કે આપણે જ્યારે આઈપીએલની વાત કરતા હતા, અશોકભાઈ આટલો સમય થયો, આપ તો છેલ્લા ઘણા વર્ષોથી જે તેની ઉપર ચર્ચા કરી રહ્યા છો, એમ કહેવાય કે તમામ મુદ્દાઓને અત્યારે તો કે 1 by 1 અત્યારે આકલન પણ કરી રહ્યા છો. આ વખતે આઈપીએલમાં જે છેલ્લે જે ઉતાર ચઢાવ જે જોવા મળવાનો હતો, એમ કહેવાય કે ના હવે આ વખતે શું થશે શું નહીં, કેવી રીતની પરિસ્થિતિ થશે. પણ આ વખતે ના મુંબઈ ઇન્ડિયન્સ, ના ચેન્નઈ સુપર કિંગ, ના ગુજરાત ટાઇટન્સ, આ વખતે એક જૂની ટીમ અને 3 નવી ટીમ. નવી ટીમ એટલા માટે કારણ કે અત્યાર સુધી આપણે ટોપ 4માં અમુક જ ટીમોને જોઈ હતી. આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. સૌથી પહેલા હું ગઈકાલની મેચને લઈને વાત કરું. ગઈકાલની જે બંને ટીમ હતી, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ, ગઈકાલે એવું હતું કે જે મેચ જીતે એ ક્યાંક ક્વોલિફાયર 1માં કોણ અત્યારે તો પહોંચે તેને લઈને ક્યાંક સવાલ હતો અને એ જ પ્રમાણે ક્યાંક પરિસ્થિતિ જોવા મળી. સૌથી પહેલા તો આપ ગઈકાલની મેચને લઈને શું કહેશો? અને ક્યાંક એમાં અશોકભાઈ કહી શકાય કે છેલ્લે ક્યાંક પોઈન્ટ ટેબલ પર ઉતાર ચઢાવ જોવાનો હતો પણ વરસાદ વિઘ્ન બન્યો એટલા માટે આપણે ના જોઈ શક્યા. એમ વરસાદે તો આ વખતે ઘણો દાટ વાળ્યો છે કારણ કે ગુજરાત ટાઇટન્સને પણ 2 મહત્વની મેચોમાં બંનેમાં વરસાદ નડ્યો અને એ ઉપર આવી ના શકી. રાજસ્થાન રોયલ્સનો વરસાદ નડ્યો જેથી કરીને એને આગળ વધવાનો ચાન્સ જતો રહ્યો. હૈદરાબાદની ટીમ જીતી ગઈ તો એને ચાન્સ મળ્યો અને એ બીજા ક્રમે જતી રહી. રાજસ્થાન 3જા ક્રમે આવી ગઈ. હવે જે ગયા વખતની ટીમ તમે કહો છો અથવા તો જે રીતે એનું દબદબો છે એ ક્યાંક ને ક્યાંક આ વખતે એલિમિનેટર રમશે અને નસીબ હશે તો આગળ જશે, નહીંતર ત્યાં આગળ એને પૂર્ણવિરામ કરવું પડશે. ઘણી બધી મોટી ટીમોનું પૂર્ણવિરામ થઈ ગયું, ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, આ બધી દિગ્ગજ ટીમો કે જે ટીમોએ અત્યાર સુધી આઈપીએલની ફાઇનલ અથવા તો ટોપ 4ની અંદર હંમેશા રાજ કર્યું છે. પણ આ વખતે ટીમો નથી. એક જગ્યા ઊભી થઈ અને એ જગ્યા પૂરવા માટે ક્યાંક બેંગ્લોરને તક મળી, હૈદરાબાદને તક મળી, રાજસ્થાનને ફરીવાર તક મળી અને કલકત્તાને તક મળી. કલકત્તા ચેમ્પિયન છે, રાજસ્થાન ચેમ્પિયન છે, હૈદરાબાદ ચેમ્પિયન બની ચૂક્યું છે. એકમાત્ર જે ચેમ્પિયન નથી એ છે બેંગ્લોર કે જે ફાઇનલ સુધી તો પહોંચ્યું છે પણ ચેમ્પિયન બની શક્યું નથી. ટાઇટલ જીતવા માટેના મજબૂત દાવેદારો જો તમે ગણતા હો તો આપણે એમ કહી શકીએ કલકત્તા નાઇટ રાઇડર્સ રાઇટ ઓન ધ ટોપ. જબરજસ્ત ટીમ, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, એવરીથિંગ જોરદાર. રાજસ્થાનની ટીમ એવરીથિંગ ફાઇન. હૈદરાબાદની ટીમ પહેલે દિવસથી ધોકાબાજી શરૂ કરી છે, ધનાધન કરીને બધા રેકોર્ડ્સ એમની પાસે જતા રહ્યા.
ચોથી ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિશે તમે વિચાર કરો, સતત 5 મેચો જીતવી, ઇટ્સ નોટ અ જોક. શરૂઆતની મેચો હારી ગયા પછી લગભગ આમ આપણે ઘણીવાર ચર્ચા કરી કે લોકો પ્લેઝર માટે રમે છે, બસ જે થયું તો થયું, નહીંતર કંઈ નહીં એ રીતના. પણ દે હેવ બીકમ સિરિયસ, દે હેવ સ્ટાર્ટેડ થિંકિંગ દેટ વી કેન વિન. અને એ જે વિચાર બદલાયો, એમને સ્મેલ થઈ વિક્ટરીની કે નહીં યાર આપણે ટોપ 4માં પહોંચી શકીએ છીએ. કારણ કે મુંબઈ વખતે નબળું પડ્યું હતું, ચેન્નઈ નબળું પડી રહ્યું હતું, ગુજરાત નબળું પડી રહ્યું હતું, ધેર ઇઝ અ ચાન્સ. તો એ અત્યારે ચોથા ક્રમે આવી ગઈ ટીમ. એટલે પહેલી વસ્તુ તો આ 4 ટીમો જે છે એ 4 ટીમોમાં 3 ચેમ્પિયન ટીમ છે, 1 ચેમ્પિયન નહીં થયેલી ટીમ છે. પહેલી વાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઘરે બેસી ગયા છે. ગયા વખતના જે રનર્સઅપ ટીમ હતી અને 2022ના ચેમ્પિયન એ પણ ઘરે બેસી ગયા છે, ગુજરાત ટાઇટન્સ. ચેન્નઈ સુપર કિંગ્સ 5 વારનું ચેમ્પિયન, ગયા વખતે પણ જોરદાર ચેમ્પિયન, એ પણ ઘરે બેસી ગયા છે. તો આ બધી ટીમો જે એલિમિનેટ થયા પછી જે નવી ઉભરીને આવેલી ટીમમાં હવે કોણ છે કે જે આ IPL 2024 જીતશે? જો તમે ઓડમેન આઉટ કાઢો તો બેંગ્લોરનું નામ આવે. અચ્છા. કારણ કે બાકી બધા જીતી ચૂક્યા. બિલકુલ બિલકુલ. અને એક તક તો આપો. તો એક તો એ રીતે થાય. બીજું કે આ વખતે જે રીતે પ્રદર્શન ગૌતમ ગંભીરના આવવાથી કલકત્તાનું થયું છે, દેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. એમાં કોઈ બેમત નથી કે જે રીતે એણે ઇન્વોલ્વમેન્ટ એનું ગેમમાં છે, BS એની કાયાપલટ કરી નાખી ટીમની, એમાં કોઈ બેમત નથી. હૈદરાબાદની ટીમ આગળ કેમ આવી? તો હૈદરાબાદે એક એવા માણસને હાયર કર્યો કે જેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતને ચૂપ કર્યા હતા. બિલકુલ બિલકુલ બિલકુલ. આખા ભારતને આખા ભારતને બિલકુલ. કમિન્સને એ લોકોએ હાયર કર્યો. અને કમિન્સને હાયર કરવાનો નિર્ણય એટલો જબરજસ્ત થયો કે હી ઇઝ કેપ્ટનિંગ ઓસ્ટ્રેલિયા ટીમ. ઓસ્ટ્રેલિયા બધી જ વસ્તુમાં નંબર 1 છે અત્યારે, અને હમણાં તો ચેમ્પિયન બનીને ગઈ છે. ચેમ્પિયન કેવી રીતે બનવું, કયા ઇન્ગ્રેડિયન્ટ છે, કઈ રીતે બેટિંગ કરવી, કઈ રીતે મેચને આગળ લઈ જવી, આઈ થિંક ઓસ્ટ્રેલિયાથી વિશેષ કોઈ ના જાણતું અત્યારના તબક્કે. અને એનો કેપ્ટન કમિન્સ. તો ક્યાંક ને ક્યાંક એનો જે લાભ મળ્યો એ સીધો હૈદરાબાદને મળ્યો. હૈદરાબાદને કીધું કે આપણે ધોકાબાજી કરવાની છે, ઓનલી ધ થિંગ એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. અને એ લોકોએ ધમાધમી ચાલુ કરી અને ઇટ વર્ક લાઈક એનીથિંગ. જે રીતે આ હૈદરાબાદના બેટર્સે એક નવી સ્ટાઇલની જે બેટિંગ શરૂ કરી એ એક્સ્ટ્રાઓર્ડિનરી. સી બેટિંગ તો એવી કલકત્તાએ બી શરૂ કરી, નારાયણ અને એ લોકોને બી એક પેર બનાવીને એ બી સારું થયું. બટ આ જે 2 જણા રમે છે અહીંયા, એ 2 જણા કોઈ ખતરનાક રીતે રમે છે અને દે આર ધ પ્યોર બેટર્સ. બિલકુલ બિલકુલ. નારાયણના કેસમાં હી ઇઝ નોટ અ પ્યોર બેટર, એ એકચ્યુઅલી તો બોલર હતો, પછી આ લોકો એમને પ્રમોટ કરીને ઓપનિંગમાં લાવ્યા. તો પેલી જે ટીમ છે વધારે ખતરનાક લાગે તમને. એટલે અત્યારે હૈદરાબાદને હું થોડી ખતરનાક ટીમ ગણું છું, કારણ કે એના જો ઝપાટામાં કોઈ આવી ગયું તો તકલીફ થઈ જાય. બિલકુલ બિલકુલ. બીજું તમે ગઈકાલની મેચની વાત કરી, ગઈકાલે 2 મેચો થઈ. પહેલી મેચ તો હૈદરાબાદ જીત્યું એટલે સ્વાભાવિક રીતે. અચ્છા, ગઈકાલે હૈદરાબાદે પહેલી વાર 200+ સ્કોર ચેઝ કરીને જીત્યો. સો દેટ હેઝ હેપન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. 200+ સ્કોર, બાકી તો ચેઝ કરીને જીત્યા છે, પણ 200+ સ્કોર છે. એટલે એમના ઓપનિંગ બેટ્સમેન કેવું રમે છે, મિડલ ઓર્ડર કેવું રમે છે, કાલે બધું ક્લિયર થઈ ગયું. દેર બેટર્સ હેવ ડન વેરી વેલ. શરૂઆતના 5 ખેલાડીઓ બહુ જ સરસ રમ્યા છે, બહુ સારી બેટિંગ કરી છે અને ટીમને જીતાડી છે. એટલે અહીંયા સાય ઓફ રિલીફ છે. પંજાબને તો કોઈ ગુમાવવાનું હતું નહીં, તે છતાં એ પણ સારું રમ્યા. એ લોકોએ 200+ સ્કોર કર્યો. બિલકુલ બિલકુલ. બીજી મેચ એઝ વી નો કે પહેલાં એમ હતું કે ચલો 7 ઓવરની થશે, પછી કંઈક થશે, કંઈક રમાશે, છેક ચાલતા 2-3 કલાકો બધે ચાલ્યા અને છેવટે શટર પાડી દીધા વરસાદે કે ના ભાઈ અમે કોઈ જાતની મેચ રમવા દેવામાં નથી. અને એના કારણે એક બહુ જેને કહેવાય ને સંવેદના જેની સાથે જોડેલી જેવી રાજસ્થાનની ટીમ. તમે જુઓ, એક વસ્તુ માર્ક કરજો, બધી ટીમોની વાત કરો તમે, જ્યારે સંજુ સેમસનની રાજસ્થાનની વાત કરો તો એક સેન્સિટિવિટી આવી જાય છે, એક લોકોની સંવેદના એની સાથે જોડાયેલી છે. કોઈ પણ કોન્ટ્રાવર્સી વિના અહીં સુધી પહોંચવાનું, કોઈની સાથે એ નહીં, કોઈ ક્લેશ નહીં, કશું નહીં, બસ ત્યાં આગળ પહોંચવાનું. તો દેટ હેઝ બીન મારી અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ ધ બેસ્ટ ટીમ કે કોઈ પણ જાતના વિવાદ વગર, વિખવાદ વગર કોઈ છેક સુધી એ ટીમ પહોંચી છે. બિલકુલ. એના કોચની કોઈ હોવા નથી, એના કેપ્ટનની કોઈ હોવા નથી, કે એની કોઈ વસ્તુની કોઈ હોવા નથી. યશસ્વી રમે તોય શું, કે બટલર રમે તોય શું,
ટીમ જીતતી આવી અને છેક સુધી આવી ગઈ. બિલકુલ, સો બિલકુલ. ધીસ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ ટીમ. હું માનું છું કે ભલે 3 મેચ હારી ગઈ છે, પણ એ જ્યારે નેક્સ્ટ રમશે ત્યારે એના પાસે જીત હોવાની શક્યતા એ વધારે. પણ આની પહેલાની સિઝનમાં રનર્સ અપ રહી ચૂક્યા છે ગુજરાત Exactly, ટાઇટન્સ exactly. સામે, એટલે Yes. આપણે એમ ના કહેવાય કે ના અત્યારે તો કોઈ ટીમ એમ કહેવાય કે ના નીચે અત્યારે આવતું જોવા મળી રહી છે. જોરદાર છે જ, એમાં તો કોઈ બેમત જ નથી. એ જ હું બિલકુલ. કહેવા માંગુ છું કે એની પાસે બોલિંગ અને બેટિંગ બંને સારું છે, ખેલાડીઓ પણ ફોર્મમાં છે અને આઈ થિંક દે આર ડુઈંગ વેલ. બિલકુલ બિલકુલ. અશોકભાઈ, આપણે આઈપીએલ ની આટલા દિવસથી ચર્ચા વિચારણા કરી, કઈ ટીમ આવશે કઈ ટીમ આવશે, તમે અને હું આપણે બધા જ કન્ફ્યુઝ હતા. અને બધાની આપણે એમ કહેવાય ને કે જ્યારે વિશ્લેષણ કરતા આવીએ કે પછી ચર્ચા કરતા આવીએ, એક આપણે પણ એમ હોય કે ના ભાઈ આ વખતે ચેન્નઈ આવશે, આ વખતે મુંબઈ આવશે, આ વખતે ગુજરાત આવશે, એવું બધું આપણે દરેક લોકો એમ કહેવાય ને કે એક અઝમ્પશન અત્યારે આવતો લગાવતા આવીએ છીએ. અશોકભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ ફેઝ આવી ગયો છે હવે આઈપીએલનો. હવે એમ કહેવાય કે હવે થોડાક દિવસ આની પર ચર્ચા કરવાની છે. લેટ્સ ટોક અબાઉટ ક્વોલિફાયર 1. ક્વોલિફાયર 1 જે અતિ મહત્વની મેચ છે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે. અત્યાર સુધી બંને જે ધુરંધર જે ટીમો એમ કહી શકાય, એમાં પણ એ વાત સાચી કે જે જીતશે ફાઇનલમાં જશે અને બીજી જે હારશે એને પણ હજુ એક ચાન્સ મળશે રમવા માટેનો પણ. અશોકભાઈ, શું કહેશો? ક્વોલિફાયર 1 એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદનું, અને એમ કહેવાય ને કે જ્યાં ચર્ચાઓ એવી જોવા મળી રહી છે કે ના શાહરૂખ ખાન પણ આવવાના છે આ મેચ જોવા માટે. અશોકભાઈ, આ એ જ સ્ટેડિયમ છે કે જ્યાં પેટ કમિન્સે કહ્યું હતું કે હું બધાને શાંત કરાવીશ. તો આ વખતે લાગે છે કે ના શાહરૂખ ખાન અને આની આખી જે ટીમ છે ને સાથે જે ચાહક વર્ગ છે એમને શાંત કરાવી શકશે તે? બહુ સરસ સવાલ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક મેદાનોની ના સંસ્મરણો તમને બહુ પ્લીઝિંગ એટમોસ્ફિયર ફીલ કરાવતો હોય. તમે ત્યાં ઉતરો તો તમને એમ થાય કે હા અહીંયા આપણે જીત્યા છે, તો વાઇબ્સ એની અલગ હોય. બિલકુલ. બહુ જ સાચી વાત છે. કલકત્તા નાઇટ રાઇડર્સ ડેફિનેટલી પ્રેશરમાં છે અત્યારે. પ્રેશરમાં એટલા માટે છે કે આ ટીમનો આ કેપ્ટન આ મેદાન ઉપર જીતેલો છે પહેલી વાર. એણે જે રીતે ટીમને આગળ વધારી છે, હેડથી માંડીને અભિષેકથી કે આખી ટીમ તમે જુઓ, ઇટ ઇઝ વર્કિંગ વેરી વેલ. બધા જ બહુ જ સારું રમી રહ્યા છે. ક્લાસનની વાત કરો કે બધા જ. તો એક પોઝિટિવ માઇન્ડસેટ છે એમનું. બીજું, આમની એક રણનીતિ છે એ જ છે કે ભાઈ બસ રન બનાવો. દેટ ઇઝ ઓનલી ધ સોલ્યુશન. બહુ ગેમમાં વિચારવાનું નથી કહેતો. અને બીજું સૌથી મહત્વની અને અગત્યની વાત એ છે કે કમિન્સના બિકોઝ ઇઝ અ બોલર અને એ કેપ્ટન છે, એટલે બાકી બધા બોલર્સની જે લાઇન લેન્થ એની પિચિંગ હતું દેટ હેઝ ગોન 200% મોર. આજે એના દરેકે દરેક બોલર વિકેટ ટેકિંગ થઈ જાય. ભુવનેશ્વર કુમાર લઈ લો તમે કે કોઈ પણ ખેલાડી લઈ લો, અને ક્યાંય પ્રોબ્લેમ આવે તો પોતે કમિન્સ ઉતરે છે મેદાન ઉપર અને વિકેટ લે છે. સો દેટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ પોઈન્ટ. મારી દ્રષ્ટિએ આ એક પોઈન્ટ બહુ જ સ્ટ્રોંગ છે. જ્યારે આપણે એમ કહીએ કે સ્ટ્રોંગ પોઈન્ટ અહીંયા છે આનો, એ સાથે સાથે સામેની ટીમને પણ આપણે જોવી પડે. સામેની ટીમની અંદર જે ખેલાડીઓ છે એ એમની જે બોલિંગ કરવાની શૈલી છે એ બહુ અલગ પ્રકારની છે. ધારો કે સુનિલ નારાયણ તો સ્લીવ પાછળ રાખીને બોલિંગ કરે છે ભગવત ચંદ્રશેખરની માફક, અને એ શું થાય છે પાછળ ખબર નથી પડતી ને બોલ પડીને બોલ્ડ થઈ ગયા કાં તો એ થાય. બિલકુલ. વરુણ ચક્રવર્તી, આ બધા જે બોલર્સ છે એ ક્યાંક એક રહસ્યમય બોલિંગ કરે છે. એટલે પહેલી વસ્તુ કે આમની પાસે પણ સારા બોલર્સ છે. અચ્છા, સૌથી વધારે પાવર પ્લેમાં રન્સ બનાવ્યા છે કોણે? તો કે ભાઈ હૈદરાબાદે. પાવર પ્લેની ઉપર બ્રેક મારવા માટે તમારી પાસે સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી બે છે. હું માનું છું ત્યાં સુધી બોલિંગમાં પહેલી બોલિંગની શરૂઆત જ કદાચ એનાથી કરાવડાવે તો મને નવાઈ નહીં લાગે. તો અહીં આગળ બહુ જ મહત્ત્વનું છે કે તમે કઈ રીતે. અચ્છા, જો શરૂઆતની વિકેટ પડે છે, હેડ ને અભિષેક કે જે ખેલાડી આવે, તો પછી તકલીફનો સિલસિલો શરૂ થશે. કારણ કે પાવર પ્લે એ હૈદરાબાદનો ગઢ છે. પાવર પ્લે હૈદરાબાદનો સ્ટ્રોંગ પોઈન્ટ છે. અને ગૌતમ ગંભીર આની ઉપર જ ચર્ચા કરતો છે કે કેવી રીતે પાવર પ્લેનો એડવાન્ટેજ હૈદરાબાદ પાસે ના જવા દો. જો હૈદરાબાદ પાસે ગયો તો 100 રન તો એ 6 ઓવરમાં પતાવી દે છે, 125 રન કરી નાખે છે. એટલે એ તો ટીમ એ બાબતમાં જો એડવાન્ટેજ ગયો તો, પણ જો એડવાન્ટેજ નથી જતો, ઇફ તમે 25-50ની અંદર બે ખેલાડીને આઉટ કરી શકો છો, દેન યુ હેવ ગોટ ઓલ ચાન્સ ટુ વિન.
આ એક બહુ બહુ સીધું સાદું ગણિત છે પહેલું. એટલે ક્ષમતા જબરજસ્ત છે કલકત્તાની પણ અને ક્ષમતા જબરજસ્ત છે હૈદરાબાદની બી. હૈદરાબાદ અત્યાર સુધી જે રીતે રમ્યું છે, ફાસ્ટ રમ્યું છે, પણ એ ટીમ પણ 150-55 ઓલ આઉટ થઈ છે, એ રીતે હારી પણ છે. તો ક્યાંક આ મેદાન ઉપર કાલની મેચની અંદર શું પરિસ્થિતિ આવે છે એ બહુ જોવાનું રહેશે, રસપ્રદ રહેશે. કારણ કે અહીંયા બંને ટીમો પાસે સારા બોલર્સ છે, સારા બેટર્સ છે, સારા કેપ્ટન્સ છે અને સારા ઇવન થિંકર પેલા તમારા કોચ અને થિંક ટેન્ક એ પણ છે તમારી પાસે. કમિન્સ પોતે મેનેજ કરે છે, હી ઇઝ ડાયરેક્ટિંગ હિઝ ટીમ હિઝ વે, અને હું માનું છું કે એને સફળતા મળી છે. એટલે અહીંયા આગળ હૈદરાબાદ માટે બહુ મોટી મેચ મારી દ્રષ્ટિએ ગણીશું કલકત્તા કરતાં બી. કારણ કે જો કલકત્તા આ મેચમાંથી હારી જાય, તમે કહ્યું એ પ્રમાણે કે બીજો ચાન્સ તો મળવાનો છે, પણ ઘણીવાર એવું બન્યું છે પહેલી ને બીજી ટીમ ફાઇનલ રમતી હોય, એવા પણ ઘણા દાખલા છે જ. અહીંયા આગળ જોવાનું કાલે છે કે પહેલી મેચ કોણ જીતે છે, એટલે હૈદરાબાદ જીતે છે કે કલકત્તા જીતે. કલકત્તા પાસે જીતવાના તમામ કારણો છે, કારણ કે એમની પાસે બોલિંગ એટેક સારો છે. સિમિલર વે તમે જુઓ તો હૈદરાબાદ પાસે પણ સારો બોલિંગ પાવર છે, પણ કમ્પેર ટુ કલકત્તા એમનો પાવર થોડો સ્લાઇટ ઓછો હું ગણીશ. દેવ ગોટ અ વેરી ગુડ ફાસ્ટ બોલર્સ, જ્યારે પેલા લોકો પાસે બહુ સરસ સ્પિનર્સ છે. દે આર રિયલી. અને આ મેદાન ઉપર 170-180 એવો સ્કોર બી થાય અને 200 રન બી થાય, બરાબર છે. પણ જે તમને અહીંયા જોવા મળે છે બોલ થોડોક રોકાઈને આવે છે, થોડો સ્લો આવે છે, પીચ થોડીક સ્લોનેસ આપે છે. અને એ જે બન્યું હતું ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની મેચમાં એ પરિસ્થિતિ, તો અહીંયા આગળ વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ આ બે ઘાતક બોલર સાબિત થયા. જ્યારે આપણે ક્વોલિફાયર 1ની વાત કરતા હોઈએ અશોકભાઈ, તો તમે જે રીતે કહ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, આપણે જે ભારતની મેચ જોઈ હતી અને બીજી અન્ય પણ મેચ આપણે જોઈ છે, ગુજરાત ટાઇટન્સની પણ એક મેચ હતી કે જ્યાં 89માં તેઓ ઓલ આઉટ પણ થઈ ગયા હતા. એટલે અશોકભાઈ એમ કહી શકાય કે આ જે પીચ છે એ ચેઝ માટે બહુ સારામાં સારી પીચ છે, એવું કહી શકાય કે ના કહી શકાય? સી બેઝિક બહુ સિમ્પલ છે. તમે ચેઝ કરો કે સેટ કરો, તમારે રન્સ બનાવવા પડશે. ઓકે, બરાબર છે. તમે ચેઝ કરવા માટે સારી ટીમ છે, પણ 89 રન ચેઝ કરવાનું કોઈ, હું એમ નહીં કહું કે એ બહુ સારું ટોટલ કહેવાય. તમે ચેઝ 200 રન કરો ને જીતો તો બરાબર, 250 રન કરો ને જીતો તો બરાબર. તો એ વખતે અહીંયા આગળ જે સ્લોનેસ ઓફ ધ પીચ જે છે દેટ ઇફેક્ટ્સ, અને એ ત્યાં આગળ બીજી જેની બેટિંગ હોય એને થોડી ઘણી તકલીફે આપે છે. એમ નહીં, પણ આમ જોવા જઈએ તો જે રીતે તમે પણ કહ્યું હતું કે ના દિલ્હી છે તો ચલો રન ભરપૂર બને છે, ચેઝ ક્યાંક આપણે વાનખેડે સ્ટેડિયમમાં પણ ચેઝ બહુ સારી રીતે થઈ શકતો હોય છે. તો એ પરિસ્થિતિ શું ગુજરાતની અમદાવાદની પીચ ઉપર છે કે નહીં? ચેઝ તો તમે કરી શકશો તમે, પણ સામેની ટીમ 89માં ઓલ આઉટ થાય છે, એ તમે જુઓ. હા, એ પણ છે. મેઇન તમે હવે ચેઝ જ્યારે તમે 250 રન ચેઝ કરવાના હોય તો તકલીફ પડે. બાઉન્ડ્રીઝ ફૂલ બાઉન્ડ્રીઝ છે બધી, અને એ તકલીફ વધારે પડે. તમારી પાસે શોર્ટ બાઉન્ડ્રીઝ બહુ ઓછી છે, તો એ બધી વસ્તુનો એ થાય. પણ અહીંયા આગળ અગેન આપણે જે બંને ટીમોની બેટિંગ બી જોરદાર છે અને બોલિંગ બી જોરદાર, ચેઝ થઈ પણ જાય. પણ અગેન સ્લો બોલર્સની કાલે ભૂમિકા મહત્વની હશે, એ તમે લખી રાખો, કારણ કે સ્લો બોલર્સ ઓલવેઝ ગોટ દેટ એડવાન્ટેજ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અહીંયા તમને ખબર હોય તો અક્ષર પટેલે ઇંગ્લેન્ડને 1 દાડામાં 2 દાડામાં ઓલ આઉટ કરી દીધું. તો અશોકભાઈ એક વસ્તુ આમાં હું એ પણ પૂછવા માંગીશ કે જે રીતે તમે કહ્યું કે કદાચ થોડી સ્લો પીચ થઈ જાય, અને તમે જે રીતે કહ્યું કે અત્યાર સુધી દરેકને ખબર છે કે હૈદરાબાદ જ્યારે બેટિંગ કરવા ઉતરે છે ત્યારે 200+ રન ગમે તેમ કહીને કરવા માટે એ સક્ષમ છે અને એ કરી પણ શકે છે. જો તમે જે રીતે કહ્યું કે આ પીચ અત્યારે સ્લો છે, જો શરૂઆત નારાયણ અને વરુણ ચક્રવર્તીથી કરવામાં આવે તો ક્યાંક ટીમને રોકી શકાય, એવું કહી શકાય ખરી? તમને એમ કહો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કોણે વધારે રન માર્યા હતા? બિલકુલ હેડ, સાચી વાત છે, ટ્રેવિસ હેડ. અને એ છે. હા, છે. એટલે ટૂંકમાં ગમે તેવી સ્લો પીચ હોય, જો બેટ્સમેન એકવાર ધારી લે કે મારે રમવાનું છે, તો તમે જુઓ ઘણા બેટ્સમેનો બહુ સારી રીતે રમે છે. અને ઇટ્સ નોટ કે હું એમ નથી કહેતો કે તમારે મેરિટ પ્રમાણે રમવું જ પડે. તમે એમ કહો કે હું આ બોલે છગ્ગો મારીશ, એવું ના હોય. તમારે એટલું ધ્યાન રાખો સામેનો બોલર બી એટલો જ ઇન્ટેલિજન્ટ છે, તમને ક્યાં એ ગોથું ખવડાવી દેશે.
કે આ કે આપણી પાસે 1983માં આપણે વર્લ્ડ કપ જીત્યા હતા, આપણી પાસે કોઈ માઇકલ હોલ્ડિંગ જેવા ફાસ્ટ બોલર્સ નહોતા. હા બિલકુલ મોહિન્દર રમણનાથ જ હતા, 3 જ ડગલા દોડતા હતા, તો એને ભલભલી વિકેટો લઈને હેરાન કરી નાખે. રોજર બિન્ની તમે જુઓ, મદનલાલ જુઓ, આની કોઈ સ્પીડ 140-50ની નહોતી. વેરી ઓફ પિચિંગ, તમે પેલાનું માઇન્ડ રીડ કરો કે ભાઈ એ શું કરવા માંગે છે. તો આ બધી વસ્તુ અહીંયા કાલે એકચ્યુઅલી જોવા જઈએ ને, 2 ટીમો સરખી રમતી હોય ને ત્યારે માત્ર ને માત્ર રણનીતિ જ જીતે. હા બિલકુલ સાચું. એ બહુ અગત્યની વાત છે. એટલે કાલે કોણ પહેલાં બેટિંગ કોની આવે છે, કોણ બોલિંગમાં આવે છે, આની ઉપર તમને. અને બીજું કે માત્ર 3 ઓવરમાં આ જે સિનારીઓ છે ખબર પડશે. કારણ જો હૈદરાબાદ બેટિંગ કરશે તો એ તો 100% ફાસ્ટ બેટિંગ જ કરશે. બિલકુલ બિલકુલ. અને જે રીતે તમે કહ્યું કે 6 ઓવરમાં એ લોકો તો ગમે તેમ કઈ 100 રન તો પહોંચાડી દે, પછી બાકીના 14 ઓવરમાં તો બીજાને કોઈ તકલીફ જ નહીં. હા બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે એ વસ્તુનું. અને ગૌતમ ગંભીરને બિલકુલ ખબર છે ચેસ કરવાનું અહીંયા સારું છે, આ ટીમ પર ચેસ થઈ જાય અહીંયા આગળ. આ મોટાભાગનામાં એવું બન્યું છે. પણ કહેવાનું તાત્પર્ય છે કે તમે મોટું ટોટલ બનાવો ને ચેસ કરો એ અલગ વસ્તુ છે. અને તમારી પાસે તમને પર ઓવર 5 રન કરવાના આવે, તમારે ચેસ કરવાનો શું મતલબ? બિલકુલ 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 સાચી વાત છે. 5-7 રન કરવાનો હોય તમે ચેસ આરામથી થઈ જાય. તમારી પાસે પ્રેશર આવવું જોઈએ તો કામનું કે ભાઈ હા પર ઓવર 10 રન કરવાના છે, પર ઓવર 12 રન જોઈએ છે, તો કંઈક જોવાની મજા આવશે. બાકી પછી કોઈ ટીમ 90માં ઓલ આઉટ થઈ જાય ને સામેની ટીમ 91 રન કરીને ચેસ કરે તો એ તો કંઈ મેચ નહીં રહે. બિલકુલ બિલકુલ. એટલે અહીંયા અગત્યની વાત એ છે, જો કારણ કે જે કોઈ ખેલાડીઓ અત્યારે રમે છે, આ હેડ કહો કે ક્લાસેન કહો કે જેટલા બી ફાસ્ટ ઇન્ડિયન પ્લેયર્સ જેટલા છે એમનો અહીંયા આગળ વધારે દબદબો. અભિષેક ને એ બધા જે ખેલાડીઓ છે દે વિલ હેવ મોર હોલ્ડ ઓન ધીસ પીચ. બિલકુલ બિલકુલ. અને હેડ તો રમ્યો છે એટલે હેડને તો ખબર છે જ. બટ કમ્પેર ટુ હવે ધારો કે કલકત્તા પહેલાં બેટિંગ કરે તો શું તમને ખ્યાલ ને, નારાયણને આની પહેલાં 2-3 મેચોમાં લોકોએ જલ્દી આઉટ કર્યો હતો. તો નારાયણ કેન ગેટ આઉટ ફાસ્ટ. એ આઉટ થઈ જાય તો પાછળના જે બેટ્સમેન છે ને એટલી બધી 15 પેલી ખતરનાક 180ની સ્પીડ ધરાવતા નથી. શ્રેયસ આયર તમે લઈ લો, વેંકટેશ લઈ લો, શું ત્યાં. હા પછી તમારે રસેલ જોઈએ કે ખાલી સિક્સરો મારે. રિંકુ સિંહ છે તો એનો નંબર જ નથી લાગતો, જ્યારે એને ઉપર મોકલે તો પણ એ નથી રમતો. એટલે એ રીતે તમે જોવા જાઓ તો એ લોકોનો બેટિંગ પાવર જે છે એ બેટિંગ પાવર સારી બોલિંગ સામે એટલો બધો જોરદાર નથી. રસેલ છે, રિંકુ સિંહ છે, વેંકટેશ છે આયર અને શ્રેયસ આયર, આ 4નું તમે જો રન્સની વાત કરો તમે તો એ રન્સ ઓછા છે. પણ શરૂઆતના 2 બેટર્સ છે જેમાં સુનિલ નારાયણ છે એ એવો ખતરનાક રમે છે, એ સેન્ચુરી બી મારી જાય છે. જો કે મેચ હારી ગયા હતા પણ એ કંઈ પણ કરી શકે. એટલે એવો જો ખેલાડી કોઈ જો કમિન્સને બી 4 છગ્ગા મારી શકે એવો હોય, તમને કહો ને સ્ટાર્કને પેલા કર્ણ શર્માએ 4 છગ્ગા માર્યા લાસ્ટ ઓવરમાં. હા ગાંગો થઈ ગયો ભાઈ, આ શું થઈ ગયું. એટલે એવું કોઈ થઈ એ છે. રિંકુ સિંઘે યશ દયાલને માર્યા હતા છેલ્લી ઓવરમાં 5 છગ્ગા. રાજે સરસ આવ્યું છે કે એના ફાધરે કહ્યું કે જેવો પહેલી બોલે સિક્સર પડી અને મને રિંકુ સિંહ યાદ આવી ગયો. એટલે યશ દયાલના ફાધરે કહ્યું. તો ક્યાંક ને ક્યાંક જોક સપાટ, પણ જે રીતે સ્થિતિ છે બંને ટીમો મજબૂત છે, રણનીતિ સારી છે, બંને ટીમો પાસે બોલિંગ બેટિંગ ગ્રાઉન્ડનું આકલન, ગ્રાઉન્ડ ઉપર રમી પણ ચૂક્યા છે, તો એવરીથિંગ ઇઝ નોન ટુ બોલ. પણ ચોક્કસ વાત એ રહેશે કે સ્કોર બનવો જોઈએ. જો કાલે સ્કોર ના બને તો લોકોને મજા નહીં આવે. જી બિલકુલ બિલકુલ. અશોકભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, થોડુંક ટૂંકમાં કહેજો. હાજી. આપણે હમણાં એક ચર્ચા કરી હતી અશોકભાઈ કે વિરાટ કોહલી હોય તો તેના અગ્રેશનથી જાણકાર છે, મહેન્દ્રસિંહ ધોની હોય તો તેની સિમ્પ્લિસિટી અને કેપ્ટન કુલ તરીકે જાણકાર છે. આ અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જ્યાં કોઈ પેલું કહે ને કે હોમ પીચ ઉપરની જે હોમની ટીમ નથી. કલકત્તા અને હૈદરાબાદ 2 અત્યારે તો રમવા જઈએ. શું લાગે છે ફેન અત્યારે તો કેવી રીતનો સપોર્ટ અહીંયા જોવા મળશે? તેને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સેલન્ટ. આમાં તો સાહેબ આ તો ફાઇનલ મેચ છે, તમારે ધમાધમી હવે 4 દિવસ. અને જે આનાથી વિશેષ આમાં તો બીજો ચાન્સ મળશે, પેલામાં તો એનાથી બી વિશેષ છે. નોકઆઉટ હિટ આઉટ એન્ડ ગેટ આઉટની મેચ છે. અને વિરાટ કોહલી ને પેલો સંજુ સેમસન ને આ બાજુ તમે જુઓ તો દિગ્ગજો છે. આ તો પેક જ હોવાની. આમાં તો એ અત્યારથી જ જે આપણે સાંભળીએ છીએ કે કોઈ ટિકિટ નથી ને ક્યાંય કેટલા જણાના ફોન આવી ગયા. એમને પણ જે ટીમને એક સપોર્ટ હોવો જોઈએ, એ કઈ ટીમને તરત મળે તેવી શક્યતા? ટીમનો સપોર્ટ તમે જુઓ તો કલકત્તાને મળે. કારણ કે કલકત્તાની અંદર ઘણા સારા ભારતના બેટ્સમેનો છે જે પરફોર્મ કરે છે, બહુ સારું કરે છે. એટલે એ રીતના જોવા જઈએ તો વેંકટેશ આયર છે, શ્રેયસ આયર છે, આ બધા ખેલાડીઓ જે છે, રિંકુ સિંહ છે, એનું આ ફેવરિટ મેદાન છે. તો હું માનું છું કે થોડો ઘણો એમ રહે. પણ અગેન
આ બંને ટીમો છે ને એટલે લોકો ચોગ્ગા છગ્ગા જ એક્સપેક્ટ કરતા હશે. બિલકુલ, તો બિલકુલ. કારણ કે નારાયણ So, તમે full and જોઈ લો, entertainment નારાયણ match. તમે જોઈ લો, રસેલ તમે જોઈ લો, આ બાજુ ક્લાસન તમે જોઈ લો, આ બાજુ હેડ તમે જોઈ લો, બધા તોફાની બેટ્સમેન છે. બિલકુલ બિલકુલ એટલે હું એક જ વસ્તુનો મને ડર લાગે છે કે લો સ્કોરિંગ મેચ ના બને બસ. જી બિલકુલ બિલકુલ એ જો ના બને તો લોકોને જોવાની મજા આવશે. લોકોને મેચ જોવી છે. જો બિલકુલ હૈદરાબાદ જીતે કે, કારણ કે બધાને ખબર છે કે આમાં કદાચ હારી બી જશે તો બીજી તક એના માટે છે. છે. એટલે સિમ્પથી બંને ટીમો માટે સરખી રહેશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે ક્વોલિફાયર 1 જે હવે થવા જઈ રહી છે, કોણ કેવું પરફોર્મન્સ કરશે, કોણ કેવું રમશે, તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના IPLના વિશેષ કાર્યક્રમો વિશે આપશો. નમસ્કાર.